નમસ્કાર મિત્રો, હું અનિલ બદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। આ વિડીયોમાં હું તમને 22,500 શિક્ષકોની ભરતી અંગે જે નવા સમાચાર સામે આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ, તો વિડીયો અંત સુધી જોશો। અને હા, વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, તેમજ જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, સમાચાર કંઈક આવા છે। શાળાઓનું વેકેશન પૂરું થતાં 22,500 શિક્ષકો ફાળવાશે। શિક્ષણ મંત્રીએ ભરતીનો અહેવાલ રજૂ કર્યો। આ સમાચારને વિગતે જોઈએ। રાજ્યમાં શાળાઓનું ઉનાળુ વેકેશન તારીખ 8મી જૂને પૂરું થતાં શાળાઓમાં તારીખ 9મી જૂનથી શૈક્ષણિક કાર્યનો આરંભ થશે। આ સાથે જ રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 22,500 શિક્ષકો ફાળવાશે તેવો અહેવાલ કેબિનેટમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે રજૂ કર્યો હતો। પ્રાથમિક શાળાઓમાં અત્યારે જિલ્લા પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે, જ્યારે સરકારી માધ્યમિક શાળાઓમાં શાળાની ફાળવણીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે। આ તમામ પ્રક્રિયાઓ વેકેશન ખુલે તે પહેલાં કે મોડામાં મોડા જુલાઈ મહિના સુધીમાં પૂરી કરાશે। કેબિનેટની બેઠકમાં વેકેશન પૂરું થતાં થનારી પ્રક્રિયા બાબતની વાતચીતમાં એક બાબત સ્પષ્ટ થઈ હતી કે ધોરણ 1થી 8માં 13,800, ધોરણ 9થી 12માં 8,700 એમ કુલ મળીને 22,500 શિક્ષકો છે તે ફાળવાશે। આ માટે શિક્ષણ વિભાગે પ્રક્રિયા હાથ ધરી દીધી છે। પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો ફાળવવા માટે અત્યારે શિક્ષકોને જિલ્લા ફાળવણી થઈ રહી છે। જિલ્લા ફાળવણી થયા પછી જિલ્લા સ્તરેથી પ્રાથમિક શિક્ષકોને શાળા ફાળવાશે। બીજી બાજુ સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ફાળવવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। આ પછી ગ્રાન્ટેડ માધ્યમિક, સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ફાળવવાની પ્રક્રિયા હાથ ધરાશે। તો મિત્રો, શિક્ષક ભરતી બાબતે આ એક નવા સમાચાર આવ્યા હતા જે તમારી સાથે શેર કર્યા। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે। જય હિન્દ, જય ભારત।